Hello, good morning everyone. કેમ છો બધા મજામાં? ચાલો છેલ્લે આપણે ચાલ્યું હતું એક તો સરેરાશ પરમાણ્વીય દળ જોઈ ગયા હતા, આણ્વીય દળ વિશે શીખી ગયા હતા અને સૂત્ર દળ વિશે શીખી ગયા હતા. તો એના પછીનો નેક્સ્ટ ટોપિક છે કે મોલ સંકલ્પના અને મોલર દળ સમજાવો. મોલ સંકલ્પના અને મોલર દળ સમજાવો. તો આની અંદર આપણે પરમાણુ કે અણુ લઈએ તો એ અતિ સૂક્ષ્મ હોય છે. અણુ કે પરમાણુનું કદ લઈએ આપણે તો અણુ કે પરમાણુનું કદ અત્યંત નાનું હોય. અણુ કે પરમાણુનું કદ અત્યંત નાનું હોય છે. એટલે આથી જો આપણે પદાર્થનો ઓછો જથ્થો લઈએ તો પણ તેમાં અસંખ્ય અણુ કે પરમાણુ હોય. આપણે પદાર્થનો સાવ ઓછો જથ્થો લઈએ તો પણ એમાં વિશાળ સંખ્યામાં અથવા અસંખ્ય કહેવાય અણુ કે પરમાણુ રહેલા હોય. દાખલા તરીકે તમે 2 ગ્રામ હાઇડ્રોજન લ્યો ને, 2 ગ્રામ હાઇડ્રોજન, તો એની અંદર આટલા બધા હાઇડ્રોજનના અણુ હોય. ખાલી તમે 2 ગ્રામ જ હાઇડ્રોજન લીધો હોય તો એની અંદર હાઇડ્રોજનના આટલા બધા અણુઓ રહેલા હોય. હવે પદાર્થનો સાવ ઓછો જથ્થો લઈએ તો પણ એવા અસંખ્ય અણુ કે પરમાણુ રહેલા હોય. અને આથી આ વિશાળ સંખ્યાને દર્શાવવા માટે કોઈ એકમ નક્કી કરવો જરૂરી છે. આવડી મોટી સંખ્યાને દર્શાવવા માટે કોઈ યોગ્ય એકમ નક્કી કરવો જરૂરી છે. જેમ કે આપણે વ્યવહારની અંદર 12 નંગ બરાબર આપણે 1 ડઝન નક્કી કરેલું છે. 12 નંગ બરાબર 1 ડઝન નક્કી કરેલું છે. એવી રીતે 20 નંગ બરાબર 1 કોડી નક્કી કરેલું છે. એવી રીતે 144 નંગ બરાબર 1 ગ્રોસ નક્કી કરેલું છે. લાભ વ્યવહારમાં આવી સંખ્યા બરાબર આવો કોઈ ચોક્કસ એકમ નક્કી કર્યો છે કે 12 નંગ એટલે 1 ડઝન. આપણે ગમે ત્યારે 1 ડઝન બોલીએ એટલે સમજવાનું કે એમાં 12 નંગ હોય, 12 સંખ્યા હોય. 1 કોડી બોલીએ એટલે સમજવાનું કે એની અંદર 20 સંખ્યા હોય. 1 ગ્રોસ બોલો તો સમજવાનું કે એની અંદર 144 નંગ હોય અથવા 144 સંખ્યા હોય. તો વ્યવહારમાં આવા એકમોનો ઉપયોગ આપણે કરીએ છીએ જે સંખ્યા દર્શાવતા એકમો છે.
કે 12 નંગ એટલે 1 ડઝન થાય, 20 નંગ એટલે 1 કોડી થાય, 144 નંગ એટલે 1 ગ્રોસ થાય. તો આ જે અણુ કે પરમાણુ છે તો સૂક્ષ્મ સ્તરે આ અણુ કે પરમાણુ લ્યો કે પછી આયન લ્યો કે પછી ઇલેક્ટ્રોન લ્યો, તો એની સંખ્યા દર્શાવવા માટે મોલ એકમ પસંદ કરવામાં આવ્યું. એટલે આપણે અણુની સંખ્યા બતાવી, પરમાણુની સંખ્યા બતાવી, આયનની સંખ્યા દર્શાવી કે ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવી, તો એના માટે કયો એકમ પસંદ કરવામાં આવ્યો? મોલ એકમ છે એ પસંદ કરવામાં આવ્યો. અને આપણે જાણીએ છીએ કે SI એકમ પદ્ધતિમાં પદાર્થના જથ્થો દર્શાવવા માટે SI એકમ મોલ નક્કી કરવામાં આવે છે. SI એકમ પદ્ધતિમાં પદાર્થનો જથ્થો દર્શાવવા માટે કયા SI એકમનો ઉપયોગ થાય? મોલ એકમનો ઉપયોગ કરવામાં આવે છે. બીજું કે આ 1 મોલ કોને કહેવાય છે? 1 મોલ કોને કહેવાય? તો કે 12 ગ્રામ કાર્બન 12 સમસ્થાનિક માં રહેલા પરમાણુની સંખ્યા બરાબર 1 મોલ નક્કી કરવામાં આવે છે. 12 ગ્રામ કાર્બનના બે સમસ્થાનિક મુખ્ય હોય, કાર્બન 12 અને 14. આમ તો કાર્બન 13 હોય, પણ આ બે મુખ્ય ગણાય. તો એનાથી અલગ ઓળખવા માટે દર વખતે કાર્બન 12 લખીએ છીએ. એનો અર્થ એવો થાય કે કાર્બન 14 કે 13 ની વાત નથી કરતા, પણ કાર્બન 12 ની વાત કરીએ છીએ. એટલે 12 ગ્રામ કાર્બન 12 જે સમસ્થાનિક છે એમાં રહેલા પરમાણુની સંખ્યા બરાબર 1 મોલ નક્કી કરવામાં આવ્યું છે. તો પહેલા આપણે એ જાણવું પડે કે 12 ગ્રામ કાર્બન 12 માં કેટલા પરમાણુ હોય. તો એ નક્કી કરવા માટે આ કાર્બન 12 ના એક પરમાણુનું દળ, કાર્બન 12 ના એક પરમાણુનું દળ 1.994648 ગુણ્યા 10^-23 ગ્રામ નક્કી થયેલું છે. કાર્બન 12 ના માત્ર એક પરમાણુ એટલે અત્યંત નાનો હોય, જેને આપણે નરી આંખે જોઈ ન શકીએ. તો આવા એક પરમાણુનું દળ કેટલું નક્કી થયું છે? 1.994648 ગુણ્યા 10^-23 ગ્રામ. અને આટલું નાનું દળ શેના વડે નક્કી કરી શકાય? તો કે દળ સ્પેક્ટ્રોમીટર વડે. દળ સ્પેક્ટ્રોમીટર, ઘણીવાર અંગ્રેજી શબ્દ માસ સ્પેક્ટ્રોમીટર વાપરતા હોય. તો દળ સ્પેક્ટ્રોમીટર સાધન વડે આટલું નાનું દળ ચોકસાઈપૂર્વક નક્કી કરી શકાય છે. દળ સ્પેક્ટ્રોમીટર વડે આટલું નાનું દળ એ ચોકસાઈપૂર્વક નક્કી કરી શકીએ. તો હવે આપણે 12 ગ્રામમાં કેટલા પરમાણુ છે એ નક્કી કરવું હોય તો આપણે આ રીતે તિરાસરી મૂકી શકીએ કે આ દળ છે ને એ એક પરમાણુ છે. તો આપણે આમ કહીએ કે 1.994648 ગુણ્યા 10^-23 ગ્રામ કાર્બન 12 ના પરમાણુ ની સંખ્યા બરાબર 1.
એટલે આટલા ગ્રામમાં 1.9948 ગ્રામમાં કાર્બન 12 ના પરમાણુ એક કહેવાય, કારણ કે આ વજન રહ્યું ને એ એક પરમાણુનું વજન છે. તો આટલા વજનમાં કેટલા પરમાણુ હોય? તો 12 ગ્રામમાં પરમાણુ શોધવા છે. તો 12 ગ્રામમાં 12 ગ્રામ એટલે પાછા 1 મોલ થાય છે. 12 ગ્રામ એટલે 1 મોલ. તો 12 ગ્રામમાં કાર્બન 12 ના પરમાણુની સંખ્યા લેવી હોય તો બરાબર આ બેનો ગુણાકાર થાય કે 12 ગુણ્યા 1 છેદમાં આ છેદમાં આવી જાય 1.9948 ગુણ્યા 10 નો માઈનસ 23 ગ્રામ. તો આ બેનો ભાગાકાર કરશું એટલે આવું મૂલ્ય મળશે 6.022 137 ગુણ્યા 10 નો 23 આટલા પરમાણુની સંખ્યા મળી કહેવાય. અને એમાં નજીકનું મૂલ્ય સ્વીકારવું હોય તો 6.022 ગુણ્યા 10 નો 23 થાય. તો 12 ગ્રામ એટલે કે 1 મોલમાં કાર્બન 12 ના પરમાણુ આટલા હોય. એટલે કે આ આટલા પરમાણુ બરાબર 1 મોલ સ્વીકારેલું છે. કેટલા પરમાણુ બરાબર 1 મોલ સ્વીકારેલું છે? 6.022 ગુણ્યા 10 નો 23 પરમાણુ. 6.022 ગુણ્યા 10 નો 23 પરમાણુ બરાબર 1 મોલ સ્વીકારવામાં આવેલું છે. અને આ જે સંખ્યા છે એને વૈજ્ઞાનિક એમિનો એવોગેડ્રોના સન્માન રૂપે આ સંખ્યાને એવોગેડ્રો આંક કહેવાય છે. એવોગેડ્રો આંક અથવા અચળાંક બોલાય છે. એવોગેડ્રો આંક છે જેને સંજ્ઞા એ વડે બતાવવાની છે. એ એટલે એવોગેડ્રો અને આંક એટલે નંબર કહેવાય. એટલે એને એવોગેડ્રો નંબર કહેવામાં આવે. અને એવોગેડ્રો નંબર એટલે કેટલી સંખ્યા આવે? 6.022 ગુણ્યા 10 નો 23 અને આ સંખ્યાનો ઉપયોગ આપણે 11મા અને 12મા ઘણી બધી વાર ઉપયોગ કરવાનો આવશે. એટલે 1 મોલમાં કેટલા પરમાણુ હોય આપણે યાદ હોવા જોઈએ કે કોઈ પણના 1 મોલ લ્યો એટલે એમાં 6.022 ગુણ્યા 10 નો 23 સંખ્યા રહેલી હોય. આપણે એમ કહીએ કે 1 મોલ હાઇડ્રોજન પરમાણુ તો એના બરાબર કેટલા પરમાણુ થાય? તો કે 6.022 ગુણ્યા 10 ના 23 હાઇડ્રોજન પરમાણુ થાય. 1 મોલ હાઇડ્રોજન પરમાણુ થયો તો 1 મોલમાં કેટલી સંખ્યા હોય? 6.022 ગુણ્યા 10 નો 23. એમ કહ્યો કે 1 મોલ પાણીના અણુ 1 મોલ પાણીના અણુ તો 1 મોલ પાણીના અણુ એટલે 6.022 ગુણ્યા 10 નો 23 પાણીના અણુ થાય. 1 મોલ પાણીના અણુ એટલે કેટલા અણુ કહેવાય પાણીના? 6.022 ગુણ્યા 10 નો 23 કહેવાય. એવી જ રીતે આપણે એમ કહીએ કે 1 મોલ NaCl પહેલો અર્થ એવો થાય કે 1 મોલ NaCl એટલે 6.022 ગુણ્યા 10 નો 23 NaCl ના અણુ અથવા સૂત્ર એકમ એવો શબ્દ વાપરતા હોય છે. એટલે ટૂંકમાં 1 મોલ અણુ કયો કે 1 મોલ પરમાણુ કયો કે 1 મોલ આયન કયો કે 1 મોલ ઇલેક્ટ્રોન કયો તો એમાં સંખ્યા કેટલી રહેલી હોય? 6.022 ગુણ્યા 10 નો 23 સંખ્યા એની અંદર રહેલી હોય છે. એટલે ટૂંકમાં 1 મોલ એટલે આટલી સંખ્યા હોય 6.022 ગુણ્યા 10 નો 23. પણ 1 મોલ પરમાણુ કયો તો એમાં એટલા પરમાણુ હોય. 1 મોલ અણુ બોલો તો એમાં એટલા અણુ હોય. 1 મોલ આયન બોલો તો એમાં 6.022 ગુણ્યા 10 નો 23 આયન રહેલા. 1 મોલ કણ કયો તો એમાં 6.022 ગુણ્યા 10 નો 23 કણ રહેલા હોય છે. હવે મોલર દળ કોને કહેવાય?
એક મોલ પદાર્થના ગ્રામમાં દળને મોલર દળ કહેવાય. ધારો કે તમે 1 મોલ O2 લીધો હોય, 1 મોલ ઓક્સિજન લીધો હોય, તો એનું ગ્રામમાં દળ છે ને 32 ગ્રામ થાય છે. તો O2 નું મોલર દળ, O2 નું મોલર દળ કેટલું કહેવાય? 32 ગ્રામ પ્રતિ મોલ થાય. મોલર દળ હોય ને એનો એકમ ગ્રામ પ્રતિ મોલ હોય. પ્રતિ મોલ નો અર્થ એવો થાય કે 1 મોલ નું દળ આટલું. એટલે 1 મોલ પદાર્થનું ગ્રામમાં જે દળ હોય એને એનું મોલર દળ કહેવાય. 1 મોલ પદાર્થના ગ્રામમાં દર્શાવેલા દળને મોલર દળ કહેવામાં આવે છે. અને આ સંખ્યાની દ્રષ્ટિએ આ આણ્વીય દળ કે પછી પરમાણ્વીય દળ કે સૂત્ર દળ છે, એ મોલર દળ જેટલું જ થાય. સંખ્યાની દ્રષ્ટિએ આણ્વીય દળ અને મોલર દળ સરખું જોઈએ. પરમાણ્વીય દળ અને મોલર દળ એ સરખું જોઈએ. સૂત્ર દળ અને મોલર દળ છે એ સંખ્યાની દ્રષ્ટિએ સરખું હોય, પણ એકમ અલગ હોય. આ બધાનો એકમ યુનિફાઈડ માસ હોય. મોલર દળનો એકમ ગ્રામ પ્રતિ મોલ હોય છે. આ બધાનો એકમ યુનિફાઈડ માસ હોય, ઓનો એકમ ગ્રામ પ્રતિ મોલ. દાખલા તરીકે H2O નું મોલર દળ લેવું હોય, H2O નું મોલર દળ, તો 2 કાઉસમાં સંખ્યાની દ્રષ્ટિએ પરમાણ્વીય દળ જેટલું જ હોય. તો હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1.008 હોય અને ઓક્સિજનનું 16, અને બેનો સરવાળો કરો તો 18.02 યુનિફાઈડ માસ મળે. પણ યુનિફાઈડ માસ લખો ને તો એને આણ્વીય દળ બોલાય, પણ અહીંયા ગ્રામ પ્રતિ મોલ લખો તો એ મોલર દળ થઈ ગયું. મોલર દળ એટલે 1 મોલ નું ગ્રામમાં દર્શાવેલું દળ થયું. પ્રતિ મોલ નો અર્થ થાય 1 મોલ, એટલે આ 1 મોલ નું ગ્રામમાં દર્શાવેલું દળ થયું. 1 મોલ નો અર્થ શું થાય પાછો? 6.022 × 1023 ઘાત પાણીના અણુઓ. 6.022 × 1023 ઘાત પાણીના અણુઓ, ત્યારે એનું વજન 18.02 ગ્રામ છે થાય. એવી રીતે HCl નું મોલર દળ લેવું હોય તો અહીંયા Na નું પરમાણ્વીય દળ આવે, Na નું 23 હોય અને ક્લોરીન નું પરમાણ્વીય દળ 35.5 હોય, તો 58.5 ગ્રામ પ્રતિ મોલ હોય. પણ તમે એ બોલો ને કે NaCl નું સૂત્ર દળ, અહીંયા જો તમે મોલર દળના બદલે સૂત્ર દળ લખો તો સૂત્ર દળની મૂલ્ય કઈ જોઈ? સંખ્યાની દ્રષ્ટિએ બે હરખા છે, પણ સૂત્ર દળ લખતા હોય તો એકમ યુનિફાઈડ માસ લખતા હોય છે. એટલે સંખ્યાની દ્રષ્ટિએ પરમાણ્વીય દળ, આણ્વીય દળ કે સૂત્ર દળ કે મોલર દળ સરખું હોય, પણ એકમ લખો ત્યારે મોલર દળમાં ગ્રામ પ્રતિ મોલ લખાય, જ્યારે પરમાણ્વીય દળ, આણ્વીય દળ કે સૂત્ર દળમાં યુનિફાઈડ માસ લખાય. અને યુનિફાઈડ માસ એ ન લખવું હોય તો આપણે અગાઉ કીધું હતું કે AMU એકમે લખાય છે. યુનિફાઈડ માસના બદલે AMU એકમે વાપરી શકાય છે. એટલે પરમાણ્વીય દળ, આણ્વીય દળ કે સૂત્ર દળમાં યુનિફાઈડ માસનો ઉપયોગ થાય, પણ મોલર દળમાં એકમ કયો વપરાય? ગ્રામ પ્રતિ મોલ એકમનો ઉપયોગ થતો હોય છે. તો આટલું આ પ્રશ્નની અંદર આપ્યું એટલે આટલું એકવાર ફરીથી જોઈએ તો આપણે એવું કીધું કે અણુ અને પરમાણુ એ કદમાં અતિ નાના હોય છે. આથી આપણે પદાર્થનો ઓછો જથ્થો લઈએ તો પણ એમાં અણુ કે પરમાણુ વિશાળ સંખ્યામાં રહેલા હોય, અને આવી વિશાળ સંખ્યાના અણુ કે પરમાણુને દર્શાવવા માટે કોઈ યોગ્ય એકમ પસંદ કરવો જરૂરી છે. જેમ આપણે વ્યવહારમાં 12 નંગ બરાબર 1 ડઝન, 20 નંગ બરાબર 1 કોડી
144 નંગ બરાબર એક ગ્રોસ નક્કી કરેલું છે એ સૂક્ષ્મ સ્તરે અણુ, પરમાણુ, આયન, ઇલેક્ટ્રોન કે કણની સંખ્યા દર્શાવવા માટે મોલ એકમ પસંદ કરવામાં આવેલો છે. બીજું કે આપણે SI એકમ પદ્ધતિમાં પદાર્થના જથ્થાને દર્શાવવા માટે SI એકમ મોલનો ઉપયોગ કરીએ છીએ. બીજું કે 1 મોલ કોને કહેવામાં આવે છે તો કે 12 ગ્રામ કાર્બન 12 માં રહેલા પરમાણુની સંખ્યા 1 મોલ કહેવાય છે. 12 ગ્રામ કાર્બન 12 માં રહેલા પરમાણુની સંખ્યા 1 મોલ કહેવામાં આવે છે. પણ 12 ગ્રામ કાર્બન 12 માં કેટલા પરમાણુ છે જાણવું હોય તો પેલા એક કાર્બન 12 ના એક પરમાણુનું દળ નક્કી કરવું પડે અને કાર્બન 12 ના એક પરમાણુનું દળ દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરની મદદથી અથવા દળ સ્પેક્ટ્રોમીટર બોલાય અથવા એને માસ સ્પેક્ટ્રોમીટર કહેવાય એની મદદથી નક્કી કરીએ તો કેટલું પડે 1.9948 ગુણ્યા 10 ગ્રામ મળે છે. એટલે એનું દળ 1.9948 ગુણ્યા 10 ગ્રામ છે એ મળે છે. બીજું કે આ જે આપણને દળ મળ્યું એના આધારે આપણે 12 ગ્રામમાં કેટલા પરમાણુ છે નક્કી કરી શકીએ. પહેલા શું તિરાસરી મૂકવી પડે તો કે 1.9948 ગુણ્યા 10 ગ્રામમાં કાર્બન 12 ના પરમાણુની સંખ્યા બરાબર 1 તો 12 ગ્રામમાં કાર્બન 12 ના પરમાણુની સંખ્યા કેટલી તો 12 ગુણ્યા 1 ભાગ્યા 1.9948 ગુણ્યા 10 ગ્રામ આવે અને બેનો ભાગાકાર કરો એટલે આપણને મૂલ્ય મળે 6.022 ગુણ્યા 10 મળે અને પાછળ 137 ને ઉગડી નાખો તો 6.022 ગુણ્યા 10 મળે. તો એનો અર્થ એવો થયો 12 ગ્રામ એટલે 1 મોલ થાય તો 1 મોલ કાર્બનમાં પરમાણુની સંખ્યા 6.022 ગુણ્યા 10 હોય છે અને આ સંખ્યાને વૈજ્ઞાનિક એમિનો એવોગેડ્રોની યાદમાં એવોગેડ્રો અચળાંક અથવા એવોગેડ્રો આંક તરીકે ઓળખવામાં આવે છે જેને સંજ્ઞા a વડે બતાવવામાં આવે એટલે કે એને એવોગેડ્રો નંબર કહેવામાં આવે છે. બીજું કે એક મોલ હાઇડ્રોજન પરમાણુ કહીએ તો કેટલા હાઇડ્રોજન પરમાણુ હોય 6.022 ગુણ્યા 10 હાઇડ્રોજન પરમાણુ હોય. એક મોલ પાણીના અણુ બોલો તો એમાં કેટલા પાણીના અણુ હોય તો કે 6.022 ગુણ્યા 10 પાણીના અણુ હોય. એક મોલ NaCl કયો તો એમાં કેટલા NaCl ના સૂત્ર એકમો હોય તો કે 6.022 ગુણ્યા 10 પછી મોલર દળ કોને કહેવાય તો એક મોલ પદાર્થનું ગ્રામમાં દર્શાવેલ દળને મોલર દળ કહેવામાં આવે છે અને મોલર દળ છે સંખ્યાની દ્રષ્ટિએ આણ્વીય દળ, પરમાણ્વીય દળ કે સૂત્ર દળ જેટલું જ હોય પણ એના એકમ અલગ બતાવીએ છે. પરમાણ્વીય દળ, આણ્વીય દળ કે સૂત્ર દળ માટે એકમ યુનિફાઈડ માસ રહેતા હોય તો મોલર દળ માટે એકમ ગ્રામ પ્રતિ મોલ લેવાય. જેમ કે H2O નું મોલર દળ તમે લ્યો તો 18.02 ગ્રામ પ્રતિ મોલ મળે. NaCl નું મોલર દળ લ્યો તો 58.5 ગ્રામ પ્રતિ મોલ છે મળે છે. એના પછીનો મુદ્દો જોઈએ હવે. એના પછીનો મુદ્દો છે બંધારણીય ટકાવારી વિશે સમજૂતી આપો. બંધારણીય ટકાવારી વિશે સમજૂતી આપો. તો આપણે કોઈ પણ સંયોજનમાં રહેલા તત્વના ગળથી ટકા શોધવા હોય તો
નીચેના સૂત્રનો ઉપયોગ કરીને શોધી શકાય. જેમ કે આ તત્વનો ટકાવાર દળ અથવા દળ પર્સન્ટેજ એમ કહેવાય. તત્વનું ટકાવાર દળ બરાબર સંયોજનમાં તે તત્વનું દળ. તે તત્વનું એટલે આપણે જે આયા તત્વનું ટકાવાર દળ લઈએ એ તત્વનું દળ છેદમાં સંયોજનનું મોલર દળ લેવામાં આવે ગુણ્યા 100. આ સૂત્રનો ઉપયોગ કરી એટલે આપણે શું કરી શકાય? સંયોજનમાં રહેલા તત્વોના દળથી ટકા શોધી શકાય છે. આપણે એમ કહીએ કે સંયોજન તરીકે પાણી લઈએ તો H2O માં રહેલા બંને તત્વોના દળથી ટકા જણાવો અથવા એનું ટકાવાર દળ જણાવો. દળથી ટકા શબ્દ ન વાપરે તો એમ કે એનું ટકાવાર દળ, તત્વોનું ટકાવાર દળ જણાવો. તો એના માટે આપણે જો પહેલા તો સંયોજક છે ને એનું મોલર દળ જાણતા હોવા જોઈએ. આ H2O નું મોલર દળ કેવું હોય? આમ H2O નું મોલર દળ કેવું હોય? તો બે કાઉસમાં હાઇડ્રોજનનું પરમાણુય દળ 1.008 હાઇડ્રોજન. જો કે આગળ જતા આપણે બધી ગણતરીમાં પછી એક જ લઈએ છીએ. આ પહેલો પાઠ છે એટલે શરૂઆત પાઠનું આપ્યું પણ તમે એક લ્યો તો પણ ચાલે. અને ઓક્સિજનનું પરમાણુય દળ 16 લઈએ છીએ. એટલે આ બેનો સરવાળો કરીએ તો 18.016 આવે પણ છેલ્લે 6 ને ઉગાડો ને તો 2 આવી જાય. તો આટલા ગ્રામ પ્રતિ મોલ આ H2O નું મોલર દળ થયું કહેવાય. તો હવે H2O ના દળ ટકા શોધવા હોય. હાઇડ્રોજનના દળ ટકા, હાઇડ્રોજનના અહીંયા તત્વ તરીકે હાઇડ્રોજન છે એના દળ ટકા આપણે લેવા છે. તો ઉપર સંયોજનમાં તે તત્વોનું દળ એટલે આ સંયોજન પાણી છે ને એમાં હાઇડ્રોજનનું દળ આટલું કહેવાય. જો કેટલું કહેવાય? 2 ગુણ્યા 1.008 આ હાઇડ્રોજનનું દળ થઈ ગુણ્યા 100 છેદમાં સંયોજનનું મોલર દળ એટલે 18.02. આનો ભાગાકાર કરીએ આપણે તો 2.016 ગુણ્યા 100 ભાગ્યા 18.02 તો 11.19 આપણને મળે છે. તો હાઇડ્રોજનના દળથી ટકા કેટલા થઈ ગયા? 11.19 થઈ ગયા. હવે ઓક્સિજનના તમે કદાચ આમાં બે તત્વો છે એટલે ઓક્સિજનના સૂત્ર દ્વારા ન શોધો 100 માંથી બાદ કરો તો હાલે. કારણ કે બે તત્વો હોય ને તો એનું કુલ ટકાવાર પ્રમાણ તો 100 જ હોય. તો 100 માંથી આ બાદ કરી નાખો એટલા ઓક્સિજનના હોય અથવા ઓક્સિજનના આની જે શોધવા હોય તો ઓક્સિજનના દળ ટકા તો ઉપર સંયોજનમાં તે તત્વનું દળ એટલે ઉપર ઓક્સિજનનું દળ આવે. ઓક્સિજનનું દળ કેટલું છે? 16 ગુણ્યા 100 છેદમાં 18.02 મોલર દળ 18.02 છે. તો એનો ગુણાકાર કરો આમ કે 1600 ભાગ્યા 18.02 તો આપણે 88.79% છે મળે છે. 88.79%. એટલે આ એપ્રોક્સિમેટ 11.2% થઈ ગયું કહેવાય. એપ્રોક્સિમેટ અને આ એપ્રોક્સિમેટ 88.8 થઈ ગયું કહેવાય. અને બેનો સરવાળો કરો તો 100% થઈ ગયું કહેવાય. આ બેનો સરવાળો કરો એટલે 100%. એવી બીજું ઉદાહરણ આપ્યું છે જોઈએ. ઇથેનોલમાં આપણે દરેક તત્વનો ટકાવાર દળ શોધવું છે.
ઇથેનોલમાં દરેક તત્વનું ટકાવાર દળ શોધો. એના માટે પહેલા ઇથેનોલ છે ને એનું સૂત્ર આવડવું જોઈએ. ઇથેનોલનું સૂત્ર C2H5OH હોય છે. તો એનું પહેલા મોલર દળ શોધી લઈએ કે એનું મોલર દળ તો બે કાઉસમાં જો કાર્બનની સંખ્યા 2 છે એટલે બે કાઉસમાં કાર્બનનું પરમાણુ લેવું. કાર્બનનું 12.01 અથવા ઘણીવાર 11 લેતા હોય. અને આગળ જતા આપણે દાખલા ગણશું ને એમાં તો 12 નજીકનું મૂલ્ય 12 સ્વીકારી લઈએ છીએ. એટલે કદાચ કોઈ નજીકનું મૂલ્ય ન આપ્યું ને 12 લઈ લઈએ તોય આવે. પરમાણુય દળ આપણે આપી દેશે, યાદ રાખવાના ન હોય. જો 12 આપ્યું હોય તો 12 લેવાનું, 12.01 આપ્યું હોય તો એ લેવાનું, 12.011 આપ્યું હોય તો એ લેવાનું. પણ એ તમને આપી દેશે પરમાણુય. એટલે જે આપ્યું એ લેવાનું, પણ મોટા ભાગે 12 આપે. પછી હાઇડ્રોજન ટોટલ ગણો તો 5 ને 6 હાઇડ્રોજન છે. હાઇડ્રોજનનું દળ 1.008 હોય. પણ આગળ જતા આપણે બધે દાખલામાં જો કે એક જ લેતા હોઈએ છીએ, પણ એ તમને આપી દે એટલે 1.008 આપ્યું હોય તો એ લેવાનું, એક આપ્યું હોય તો એક લઈ લેવાનું. અને ઓક્સિજન એક છે, ઓક્સિજનનું દળ 16 હોય. તો આનું તમે સાદું રૂપ આપો કે 12 દુ 24.02 6 વડે ગુણો એટલે 6.048 વત્તા 16. એનો સરવાળો કરો 24.02 વત્તા 6.048 વત્તા 16 તો 46.068 મળે છે. 46.068 ગ્રામ પ્રતિ મોલ. તો હવે આમાં કાર્બનના દળથી ટકા શોધવા એટલે કાર્બનના દળ પરસેન્ટેજ. કાર્બનના દળ પરસેન્ટેજ શોધવો હોય તો ઉપર પહેલા કાર્બનનું દળ આવે. જો કાર્બનનું દળ આ છે અથવા આ લખો તોય આવે. પેલું રી કાર્બનનું દળ છે. કાર્બનનું 24.02 ગુણ્યા 100 છેદમાં સંયોજનનું મોલર દળ. સંયોજનનું મોલર દળ 46.068. તો એનું સાદું રૂપ આપી દયો છે કે 24.02 ગુણ્યા 100 ભાગ્યા 46.068 તો 52.14% મળે છે. એવી જ રીતે હાઇડ્રોજનના દળ ટકા શોધવા છે. તો ઉપર હાઇડ્રોજનનું દળ આવે. હાઇડ્રોજનનું દળ આ ગણાય 6 પોઈન્ટ. હાઇડ્રોજનનું એક નહીં લઈ લેતા, 6 હાઇડ્રોજન હોય તો 6 એ 6 નો મૂકવાનો. અને 6 હાઇડ્રોજનનું 6.048 છે ગુણ્યા 100 છેદમાં 46.068. સંયોજનનું મોલર દળ બધાયમાં હરખું જોઈએ. તો એનું સાદું રૂપ આપો 6.048 ગુણ્યા 100 ભાગ્યા 46.068 તો 13.13 મળે છે. 13.13 પાછળનો આંકડો છે ને અહીંયા 12 પછી 8 છે. 13.128 તો 5 થી મોટો આંકડો ઉગડો ત્યારે આગળનામાં એક ઉમેરી દેવાનો. આપણે રાઉન્ડિંગ ઓફનો નિયમ જોઈ ગયા લગાડવો. અને છેલ્લે ઓક્સિજનના દળ ટકા. ઓક્સિજનના સૂત્ર દ્વારા ન શોધો અને 100 માંથી આ બેનો સરવાળો બાદ કરી નાખો તોય આવે. ત્રણ તત્વો છે એટલે ત્રણેય થઈ ટોટલ ટકાવાર પ્રમાણ 100 હોય. તો 100 માંથી આ બંનેનો સરવાળો બાદ કરી નાખો અને ગણો તોય આવે. તો ઓક્સિજનનું દળ કેટલું છે 16 ગુણ્યા 100 છેદમાં 46.068.
એનું સાદું રૂપ આપો કે 16 ગુણ્યા 100 ભાગ્યા 46.068 તો 34.73 આવશે. અને આ ત્રણેયનો સરવાળો કરો ને એટલે 100% થઈ જાય. ત્રણેયનો સરવાળો કરો એટલે 100% થઈ જાય. આવો એક સ્વાધ્યાયમાં પ્રશ્ન આવ્યો છે. સ્વાધ્યાયમાં 1.2 સ્વાધ્યાયનો પ્રશ્ન છે 1.2 સોડિયમ સલ્ફેટમાં રહેલા જુદા જુદા તત્વોના દળ ટકા લખો. સોડિયમ સલ્ફેટ માટે પૂછ્યું છે. Na2SO4 માં રહેલા આ સ્વાધ્યાયનો 1.2 Na2SO4 માં રહેલા દરેક તત્વોનું ટકાવાર દળ ગણો. તો પહેલા આપણે એનું મોલર દળ શોધી લેવાનું કે Na2SO4 નું મોલર દળ બરાબર 2 કાઉસમાં સોડિયમનું પરમાણુય દળ હોય, સોડિયમનું 23 હોય, વધતા સલ્ફર એનું 32 હોય, 4 કાઉસમાં ઓક્સિજનનું 16 હોય, સોડિયમનું 23 હોય પણ એની સંખ્યા 2 છે, સલ્ફરનું 32 અને 4 કાઉસમાં ઓક્સિજનનું 16 હોય તો 23 નું 46 વધતા 32 અને 64 તો 6 ને 4 10 ને 2 12 નો બગડો વધી આવી 6 ને 1 7 ને 3 10 10 ને 4 14 142 ગ્રામ પ્રતિ મોલ થશે. હવે 46 વધતા 32 વધતા 64 તો 142 ગ્રામ પ્રતિ મોલ થાય. હવે દરેક તત્વોનું ટકાવાર દળ શોધવું છે તો સોડિયમના દળ ટકા લ્યો તો ઉપર સોડિયમનું દળ આવે. સોડિયમનું દળ કયું લેવાનું? 23 નું 46. સોડિયમનું દળ ખાલી 23 નહીં લેતા, 2 સોડિયમ છે એટલે 2 નું લેવાનું 46 ગુણ્યા 100 છેદમાં 142. એવી જ રીતે સલ્ફરના દળ ટકા ઉપર સલ્ફરનું દળ 32 છે ગુણ્યા 100 છેદમાં મોલર દળ 142 અને ઓક્સિજનના દળ ટકા તો ઓક્સિજનનું મોલર દળ છે 64 તો 4 એ 4 ઓક્સિજનનું લેવાનું. ભૂલથી એક ઓક્સિજનનું નહીં લઈ લેતા 16 નહીંતર ખોટું પડે. તો 4 એ 4 ઓક્સિજનનું 64 ગુણ્યા 100 ભાગ્યા 142 એનું સાદું રૂપ આપશો તો 46 ગુણ્યા 100 ભાગ્યા 142 એટલે 32.39 મળશે. 32.39 બીજાના શોધો તો 32 ગુણ્યા 100 ભાગ્યા 142 તો 22.53 એટલે 54 મળશે. 22.54 અને છેલ્લાનું દળ શોધો 64 ગુણ્યા 100 ભાગ્યા 142 તો 45.07 45.07 અને આ ત્રણેયનો સરવાળો કરો ને એટલે અંદાજિત 100% થઈ જાય. દાખલા તરીકે આપણે કરવું હોય 9 ને 4 13 ને 7 20 ને 0 વધી આવી 2 3 ને 2 5 ને 5 10 ની 0 વધી આવી 1 2 ને 2 4 ને 5 ને 5 10 ની 0 વધી આવી 1 4 ને 2 6 ને 4 10 ત્રણેયનો સરવાળો 100% થઈ જાય. તો આમાં બે
તમને પ્રેક્ટિસ માટે આપીએ ઘરેથી દરેક તત્વોનું ટકાવાર ગણ ખાલી પ્રેક્ટિસ માટે, એ હોમવર્કમાં કરવાની જરૂર નથી. આવા બે શોધતા આવજો કે નીચેના સંયોજનોમાં દરેક તત્વનું ટકાવાર ગણ શોધો. તો એક આપણે ગ્લુકોઝ લઈએ C6H12O6. બીજું સંયોજન કોપર સલ્ફેટ લઈએ CuSO4. ત્રીજું સંયોજન મિથેનોલ લઈએ CH3OH. અને આના પરમાણુય દળ આવા હોય કે કાર્બન હોય ને એનું પરમાણુય દળ 12 હોય, હાઇડ્રોજનનું 1 લેવાનું, ઓક્સિજનનું 16 લઈશું, કોપરનું 63.5 લેવાનું, સલ્ફરનું 32 લેવાનું. બાકી તો આવી ગયા ને, કાર્બન આવી ગયું, હાઇડ્રોજન, ઓક્સિજન આવી ગયું, કોપર આવી ગયું, સલ્ફર આવી ગયું, ઓક્સિજન આવી ગયું, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. તો આ ત્રણેયમાં દરેક તત્વનું ટકાવાર દળ છે શોધતા આવજો. પણ માત્ર પ્રેક્ટિસ માટે આ ત્રણેય હોમવર્કમાં બતાવવાની જરૂર નહીં. અને થિયરીમાં આપણે બે પ્રશ્ન આવેલા એ હોમવર્કમાં કરતા આવવાના. સ્વાધ્યાયમાં એક દાખલો કરાયો એ પણ કરવાની જરૂર નહીં હોમવર્કમાં. Na2SO4 માં દરેક તત્વનું ટકાવાર દળ શોધો એ હોમવર્કમાં કરવાની જરૂર નહીં. એટલે બે પ્રશ્નો હોમવર્કમાં થયા, એક મોલ સંકલ્પના અને મોલર દળ સમજાવો, અને બીજું બંધારણીય ટકાવારી વિશે સમજૂતી આપો. તો આ બે પ્રશ્ન છે એ તમારે હોમવર્કમાં કરતા આવવાના છે. ચાલો તો ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું. ઓકે, બાય.